Bagus. સુપ્રભાત મિત્રો, આજે તમને બતાવું છું મારી રોજિંદી જિંદગી કેવી છે. સવારથી લઈને સાંજ સુધી, ઘરથી લઈને ખેતર સુધી, મમ્મીના રોટલાથી લઈને સાંજની શાંતિ સુધી. ચલો મિત્રો, આજની સફર ચાલુ કરીએ. કપ ચાયથી. અહીંયા પાણી ગરમ કરવા માટે હીટર નથી હોતું. અહીંયા આગળ તો દેશી ચૂલા પર પાણી ગરમ થાય છે. અમારા ઘરના ટેણિયા સવારમાં ઉઠે એટલે બીજી એક્ટિવિટી કરે કે ના કરે, પણ એમનું રમવાનું તો ચાલુ થઈ જ જાય. ઘરના હરેક વ્યક્તિ હરેક કામમાં બિઝી હોય છે. એટલે કે મારા ભાભી જે દૂધ નીકાળી રહ્યા છે, અને આ છે મારા ફોઈ જે સવારમાં દરરોજ એમની એક્ટિવિટી કરે એટલે કરે જ. અત્યારે વાસણ ધોઈ રહ્યા છે. મિત્રો, આ છે મારું રસોડું. અત્યારે રસોડામાં ભીંડાનું શાક બની રહ્યું છે, એટલે કે ખાટા ભીંડાનું શાક બની રહ્યું છે. જમવાનું બને એટલે ગરમ ગરમ જમવાની મજા જ કંઈક અલગ હોય છે. અને ગરમ ગરમ ના જમીએ એટલે પછી બૂમો આવવાનું ચાલુ થઈ જાય છે. એટલે પછી અમારે તો જમી જ લેવું પડે. પરંતુ આ મમ્મીના હાથનું જમવાનું કંઈક અલગ જ સ્વાદ આપે છે. હોટલનું તો બહુ જમ્યા, પણ આ મમ્મીના હાથમાં કંઈક જાદુ છે લાગે. જમ્યા બાદ અમારે ક્યારે આરામ નથી હોતો. જમ્યા બાદ સીધા ખેતરમાં જ જવાનું હોય છે, પોતાનું કામ જ કરવાનું હોય છે. સાંજ પડી ગઈ છે. સાંજે 4 થી 5 વાગ્યાના ગાળામાં બાળકો સ્કૂલથી આવે અને ચાયની ચુસ્કી બધા જ એક સાથે મળીને માણે. રાત્રિનો ટાઈમ થયો છે, દિવસનો અંત. પણ અમારી રોજિંદી જિંદગીની સિમ્પલ હોય છે. હૃદય સ્પર્શી હોય એવું ગામનું જીવન છે. સાદું પણ સંતોષમય છે. રાત્રિનું ભોજન અત્યારે બન્યું છે, તો જમી અને ફરી પોતપોતાની એક્ટિવિટીમાં લાગી અને ટાઈમ થાય એટલે ઊંઘી જવાનું. પરંતુ હું જ્યારે પણ મારા રૂમમાં આવું છું ત્યારે પહેલાં જ પથારી કરું છું. પથારી કર્યા બાદ મારું જે લેપટોપની અંદર જે બી કામ, વર્ક, દિવસ દરમિયાનનું કંઈ બી બાકી રહી ગયું હોય એ હું પરિપૂર્ણ કરું છું.
અને પછી ગુડ નાઇટ કહું છું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ક્યારેય ભૂલતા નહીં. અને બધાને મારા તરફથી ગુડ નાઇટ.